જુદી જુદી પાર્ટીઓમાં કામ કરતા, સંગઠનના જુદા જુદા હોદ્દાઓ ધરાવતા આપણા આગેવાનશ્રીઓ, આપણા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત દરેક સ્તરમાં સરપંચશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રી કે જિલ્લા પંચાયતના સદસ્યશ્રી તરીકે હોદ્દાઓ ધરાવતા આપણા આદિવાસી સમાજના વડીલો, સામાજિક આગેવાનો, નોકરિયાત મિત્રો, મહિલાઓ, માતાઓ, યુવાનો, યુવતીઓ અને નાના બાળકો, મિત્રો, આજના આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે જે આપ સૌએ ઉમળકાભેર ભાગ લીધો અને આપની જે જન સમર્થન મળ્યું એ માટે આપ સૌનો સૌ પ્રથમ તો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે માત્ર નાચગાન કરવાનું નથી, નાચગાનમાં તો આપણે માહેર છીએ, પણ આપણે બીજી ઘણી બધી બાબતોમાં પછાત છીએ. આપણા વિસ્તારમાંથી આ વર્ષે લગભગ 10 જેટલા અધિકારી નિવૃત્ત થયા છે. એની સામે માત્ર 2 કે 3 અધિકારી મળ્યા છે. એટલે સરવાળો તમે સરભર કરવા જાઓ તો આપણું પગલું છે એ ભારે કરી ના શકાય. ભવિષ્યમાં આવતા વર્ષે લગભગ રેવન્યુ તંત્રના તમામ અધિકારીઓ નિવૃત્ત થવાના છે. રેવન્યુ તંત્રમાં આ તાળી પાડવા માટેની વાત નથી મિત્રો, દુઃખની બાબત છે. આપણા વિસ્તારનું પ્રતિનિધિત્વ છે એ દિવસે દિવસે ઘટતું જાય છે. યુવાનો માટે આ ખાસ મારો સંદેશો છે કે આપણી પેઢીનો, આપણા વિસ્તારનો વારસો જાળવવા માટે યુવાનોએ ખૂબ મહેનત કરવાની જરૂર છે. આપણે જો આપણા વિસ્તારનું પ્રતિનિધિત્વ વધે એ માટે આપણે સૌ સાથે મળીને કામ કરવાના છીએ. આજે આપણે મિત્રો ખેડવામાં, પોશીના અને દાંતા વિસ્તારમાં આદિવાસી સાર્વજનિક સેવા ટ્રસ્ટના માધ્યમથી આદિવાસી જન સેવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. અને આ જન સેવા કેન્દ્રો શરૂ કરવાનો મુખ્ય હેતુ આપણા અભણ ભોળા લોકોને જે બજારમાં પોતાના કામ લઈને જતા હોય તો જે બીજા જે સુવિધા કેન્દ્રો ચાલતા હોય, જન સેવા કેન્દ્રો, ત્યાં 50 રૂપિયાનું કામ હોય એ 500 રૂપિયા લઈને કરી આપવામાં આવે તો 450 રૂપિયા. આ એક દાખલો આપું છું. 450 રૂપિયા એક વ્યક્તિ દીઠ આપણા ખોટા જાય છે. એ શા માટે જાય છે? તો આપણી અજ્ઞાનતાના કારણે. આપણામાં જ્ઞાન નથી, આપણામાં ભાવના નથી, આપણામાં હમણાં જ જે નિલેશભાઈએ વાત કરી એ પ્રમાણે ઈર્ષા વૃત્તિ અને રાગ દ્વેષ ની જે હરીફાઈ છે અથવા એકબીજાને મદદરૂપ થવાની ભાવના નથી. આ કારણે આપણે આપણા લોકોને મદદરૂપ થઈ શકતા નથી. તો આ આદિવાસી સાર્વજનિક સેવા ટ્રસ્ટના માધ્યમથી આપણા લોકોને મદદરૂપ થવાની ભાવનાથી આ જન સેવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. તો હવે પછી આવકનો દાખલો મેળવવાનો હોય, કોઈ વિધવા સહાય મેળવવાની હોય, નિરાધાર વૃદ્ધ સહાય મેળવવાની હોય, સિનિયર સિટીઝનનું પ્રમાણપત્ર મેળવવાનું હોય, જાતિનો દાખલો મેળવવાનો હોય, અથવા તો પીએમ આવાસ યોજનાનો કોઈ લાભ મેળવવાનો હોય, અથવા સમાજ કલ્યાણની જુદી જુદી યોજનાઓ હોય અને એનો આપણે કોઈ લાભ મેળવવાનો હોય, આપણે લાભાર્થી બની શકીએ એમ આવી પાત્રતા ધરાવતા હોઈએ તો આપણે હવે આ જન સેવા કેન્દ્રના માધ્યમથી આપણા લાભો લેવાના છે. આપણા વર્ષમાં કમસે કમ દરેક તાલુકાના 10,000 લોકોને સેવા આપીશું તો મને લાગે ત્યાં સુધી વર્ષે 60 લાખ રૂપિયાની બચત થવાની છે. વર્ષે 60 લાખ રૂપિયાની. આપણે બધા સાથે મળી અને લોકાચારમાં રૂમાલ બંધ કર્યા એના કારણે ખેડબ્રહ્મા, પોશીના
રૂપિયાની થેલીઓ પકડવાની આપણી ટેવ હશે તો દારૂની કોથળીઓ લોકો આપ્યા કરશે. દારૂની એક કોથળીની કિંમત 20 રૂપિયા થાય. કોઈ 100 રૂપિયા આપે તો તમને ખુશ કરશે. મિત્રો, આપણે 100 રૂપિયામાં ખુશ નથી થવાનું, પણ સરકાર તરફથી આપણા માટેની જે યોજનાઓ હોય એ યોજનાઓનો લાભ જો વ્યવસ્થિત રીતે લેવો હશે તો આપણે આપણો કોઈ નેતા પસંદ કરવો પડશે. આપણો અવાજ એક ઊભો કરવો પડશે. જો આપણો અવાજ ઊભો નહીં કરીએ તો આપણે ક્યાં સુધી ગુલામી કરીશું. તો આ પણ મારી આપ સૌને વિનંતી છે કે આપણે ભવિષ્યમાં પણ આપણા મતનું મૂલ્ય કરતા શીખીએ અને લોકો કોઈ લોભામણી વાતો કરે તો આપણે લોકોને ઓળખતા થઈએ. એ પણ આપણે બુદ્ધિ કેળવવાની જરૂર છે. તો આ તકે આપ સૌ મારે તો ઘણી બધી 1 કલાક વાત કરવી હોય તો કરી શકું એમ છું. બરાબર, 33 વર્ષ સુધી અમે સરકારી કામ કર્યું છે એટલે જુદા જુદા મંચ ઉપરથી ઘણી બધી વાતો કરતા હોઈએ, ઘણું બધું આપણે તમને કહેવું છે. પણ અત્યારે હું એટલું જ કહીશ કે આપણી મા દીકરીઓને મારી નાખવાની જે આપણી પુરુષોની જે વૃત્તિ છે એ વૃત્તિમાં પણ પુરુષોએ બદલાવ કરવો પડશે. પુરુષો દારૂ પી અને આપણી મા દીકરીઓ ઉપર હાવી થાય છે એટલે પુરુષ મિત્રોને, ભાઈઓને મારી વિનંતી છે કે આજે આપણે અહીંયાથી જઈએ અને આવતા વર્ષે ઉજવણી કરીએ ત્યાં સુધીમાં આપણા સમાજમાં આપણે શું બદલાવ લાવ્યો એ આવતી વખતે ઉજવણી કરીએ, બદલાવની ઉજવણી કરીએ અને આવતી વખતે બીજી કોઈ પ્રતિજ્ઞા લઈને બીજા વર્ષે એમાં બદલાવ લાવીને ઉજવણી કરીએ તો ખરો આદિવાસી દિવસ ઉજવેલો કહેવાશે. તો હું અહીંયાથી આપ સૌને હું એટલું આહ્વાન કરું છું કે 12માના પ્રસંગમાં આપણે દુઃખમાં ભાગીદાર થવા જઈએ છીએ કે મનોરંજન કરવા જઈએ છીએ. તો હું સૌને અહીંયા વિનંતી કરું છું ભાઈઓને કે આપણે યુવાનોને પણ મારી વિનંતી છે કે અમે બધા તો હવે 50, 55 કે 60 વર્ષની ઉંમરના છીએ. તમારે યુવાનોએ આપણી આદિવાસી વિસ્તારની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ અને ભાતીગળ વારસો જાળવી રાખવો હોય અને આપણા આદિવાસી સમાજની સંસ્કૃતિને જાળવી રાખવી હોય તો યુવાનોએ આગળ થવું પડશે. તો આપણે આ તકે આજે લોકાચારના પ્રસંગમાં દારૂનું સેવન નહીં કરીએ એવી પ્રતિજ્ઞા લેવી છે. તૈયારી છે ભાઈ? ખાલી આ ખુશો નહીં કરતા હોય, અમે ખાનગીમાં તપાસ કરતા રહેશું એટલે એના વિડીયો બનશે. હવે તો મોબાઈલનો જમાનો આવી ગયો, તરત જ બધું મળી જાય. એટલે આપણે આજે પ્રતિજ્ઞા લઈને જવાનું છે. ઉજવણી કોને કહેવાય? આપણે બર્થડે હોતા ઉજવીએ છીએ. જિંદગીનું એક વર્ષ ઓછું થયું, હવે જાજુ જીવવા નથી મળવાનું, એની ઉજવણી કરીએ છીએ. બરાબર છે? તો આજે આપણે લોકાચારના પ્રસંગમાં દારૂનું સેવન ના કરીએ એવી એક પ્રતિજ્ઞા લેવાની છે. તૈયારી છે બધાની? તૈયારી છે ને? જો નિયમનો ભંગ કરશે તો આ બહેનો તમારે પણ હવે થોડે તૈયાર
એક પક્ષીય અને બે પક્ષીય સુધારો થઈ શકે. તો આપણે આજે ફરીથી એની એ વાત રિપીટ કરું છું કે લોકાચારમાં દારૂ બંધ કરવો છે. કરીશું ને બધા? બધા કરશો ને ભાઈ? હવે જે માતાઓ તમે માનતા હો, જે માતાજીને માનતા હો, એ માતાજીનું નામ લઈ અને હાથ ઊંચા કરો કે હું આજથી કોઈ પણ લોકાચારમાં જઈશ તો દારૂ નહીં પીવું. ભાઈ જો ખરા આદિવાસી હો તો પ્રતિજ્ઞા લેજો ભાઈ. બરાબર? એનો તો સૌનો જેટલા મિત્રોએ હાથ ઊંચી કરીને પ્રતિજ્ઞા લીધી છે એ બધા મિત્રો લોકાચારમાં દારૂનું સેવન નહીં કરે. ત્યાં રોગ પણ થતી હોય અને આપણે દારૂ પી અને જુદી વાતો કરતા હોઈએ એ સારી બાબત નથી. આપણે આદિવાસી છે, આદિવાસી સંસ્કૃતિ છે એ વિશ્વમાં સૌથી મહાન સંસ્કૃતિ છે. આટલું દૂષણ નાબૂદ કરી